નમસ્કાર. મારી ગુજરાતના લોકોને હૃદયપૂર્વક પ્રાર્થના છે કે કૃપા કરીને તમારો મત આપવા તમે જજો. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં પણ લખ્યું છે કે દરેક મનુષ્ય પોતાનું કર્તવ્ય કર્મ કરવાનું હોય છે અને ભગવાનને પણ કોઈ ઈચ્છા નથી અને ભગવાનને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની નથી, તો પણ એ એમનું કર્તવ્ય કર્મ કરે છે. તો એ જ જ્ઞાનને આદર્શ રાખીને દરેક વ્યક્તિ પોતાનો મત આપવા જાય. બિલકુલ આળસ ન કરે કે જે થવાનું છે એ થઈને રહેશે, કારણ કે તમે અગર જવાબદાર નાગરિક નથી બનતા તો તમે તમારું કર્તવ્ય કર્મ ચૂકો છો અને એના પછી જે પણ કંઈ તકલીફ આવશે એની માટે તમે પણ જવાબદાર ગણાશો. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય કર્મ કરવાનું છે. તમે જેને પણ મત આપો પણ આપવા જાઓ, આળસ ન કરો અને ઉત્સાહિત થઈને મત આપીને આવો. એ જ મારી સૌને પ્રાર્થના છે. જય હિન્દ.